સુરત દાદાના કિરણો જો સીધા બારીમાંથી આપણા ઘરમાં પ્રકાશિત થઈ રહ્યા છે અને ઉગતા સૂરજને જળ ચડાવવાથી આપણી પ્રગતિ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય બહુચરમાં. તો જુઓ આપણે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે દિવ્યાબત્તી એ ભગવાનની કરી દીધી છે. તો તમે દિવ્યાબત્તીના દર્શન કરી લો સરસ ભગવાનના અને આશીર્વાદ લઈ લો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગઈ છે 24 એપ્રિલ અને વાત થઈ ગયો છે શુક્રવાર અને ટાઈમ થઈ ગયો છે આપણે રસોઈ કરવાનો. પણ જોઈએ પહેલાં હું તમને મારા કાનાજીને બતાવું કે એ કેવા શાંતિથી આસન ઉપર બેઠા છે, પંખો ચાલુ કરી કે જે હું તમને બતાવું. તો જુઓ આમાં કાનાજી કે મસ્ત આસન ઉપર બિરાજમાન થઈ ગયા છે. આગળ એમને પંખો ચાલુ કરી દીધો છે મસ્ત, કે જેનાથી ઠંડી ઠંડી હવા આવે એમને. કાનાજીને બહુ ગરમી લાગી જાય. તો અમે પહેલી વખત જ્યારે મંગાવ્યું હતું ને ત્યારે બરાબર સ્પ્રે થતું નહોતું એમાંથી ઓઇલ, પણ હવે તો જો આ બીજી વખતે અમે મંગાવ્યું ને એ તો સરસ થાય છે. કલર બલર બધું મસ્ત છે અને એ કાચમાં છે. તો ને શું કે મમ્મી કે આપણે આવું મંગાવીએ, તો મેં કીધું સારું. તે મીશો પરથી મંગાવ્યું હતું અને મેં પહેલાં પાણી ભરીને અંદર ચેક કરી જોયું હતું કે ફુવારો વાગે છે કે નહીં વાગતો. તો બસ સરસ ફુવારો કર્યું છે. બસ હવે ખાલી આપણે એમાં તેલ ફિલ જ કરવાનું. એટલે જો અંદરથી આપણે રેડવું હોય ને તો રેડાય ખરું. રેડવાનું બતાવજે ને શું ક્યાંથી રેડવાનું તો. હા જુઓ આવી રીતે અંદરથી રેડવું હોય આપણે કઢાઈમાં તેલ ડાયરેક્ટ તો એ કરાય. અને પછી આપણે અહીંયાથી સ્પ્રે થાય. હા, આપણે પરોઠા ઉપર કે એવી રીતે કંઈ સ્પ્રે કરવું હોય ને કે આપણે ઓઇલ ઓછું ખાતા હોય તો એના માટે જો આવી રીતે સ્પ્રે કરવાનું આપેલું છે. સરસ બોટલ છે કે જે અમે મીશો પરથી મંગાવી હતી. હા, એકદમ નાની નાજુક છે, મસ્ત છે બોટલ. અને જો તમારે આવી બોટલ મંગાવવી હોય તો હું એની લિંક નીચે આપી દઈશ, તો તમે ચેક કરી જોજો. અને હવે આપણે ટાઈમ થઈ ગયો રસોઈ કરવાનું. તો હવે વિચારીએ છીએ કે આપણે રસોઈ કરવાની છે. રોજ સવાર પડે ને એ જ આપણો પ્રોબ્લેમ હોય છે કે રસોઈ આપણે શું બનાવીશું. પણ થોડો એ વિચાર કરીને તો પછી જે રસોઈ બનાવવાની હોય તો આપણે બનાવવી જ પડશે. તો હવે આપણે તૈયારી કરી લઈએ કે આપણે શું રસોઈ બનાવીશું. અમારે અહીંયા કબૂતર બહુ જ હેરાન કરે છે માળા કરી કરીને, પણ શું કરીએ હવે. એક વાર્તા કહું મસ્ત. એક નાનકડું પક્ષી ઝાડ ઉપર રહેતું હતું. તો રોજ એ ભગવાનના માળો બનાવીને ઉપર રહેતું હતું. તો રોજ એ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તું મારા પરિવારને સુરક્ષિત રાખજે. એટલે રોજ એ માળા કરતું, રોજ ભગવાનને પ્રાર્થના કરતું કે ભગવાન તું મારા પરિવારને સુરક્ષિત રાખજે. પણ એક દિવસ બહુ જ તોફાન આવ્યું અને પક્ષીનો માળો તૂટી ગયો. ઝાડે પડી ગયું અને પક્ષીનો માળો એ તૂટી ગયો. એટલે પક્ષી ખૂબ જ દુઃખી થયું. પણ એ ઝાડ ઉપરથી ઉડીને ઝાડ પડી ગયું એટલે બીજા ઝાડ ઉપર જઈ બેસી ગયું. પછી બીજા દિવસે સવારે એણે જોયું, એટલે જ્યારે એનું ઝાડ માળો તૂટી ગયું ને એટલે ભગવાનને પ્રાર્થના કરતું હતું કે ભગવાન હું રોજ તમારી પ્રાર્થના કરું છું કે મારા પરિવારને સુરક્ષિત તમે રાખજો. એટલે રોજ પ્રાર્થનાઓ કરતું હતું. પણ તો એનો માળો તો તૂટી જ ગયો હતો. એટલે એ મનમાં ચિંતામાં ત્યાંથી ઉડી ગયું અને બીજા ઝાડ ઉપર જઈ બેસી ગયું. પછી બીજા દિવસે સવારે એણે જોયું તો એ ઝાડ ઉપર એક શિકારી ઝાડ લઈને ઊભો હતો. એટલે એણે મનમાં પણ એને એ વાતની પણ ખુશી થઈ કે ભગવાન જે કરે છે ને એ બધું સારા માટે જ કરે છે, કે ભગવાનનો ન્યાય તો હોય જ છે. એટલે આપણે પણ એવું વિચારતા હોઈએ છીએ ને ઘણી વખતે કે આપણો ભગવાન રોજ આપણે સવારે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન કે તું મારા પરિવારને સુરક્ષિત રાખજે, સલામત રાખજે, ખૂબ જ ખુશ રાખજે. ઘણી આપણે પ્રાર્થના કરતા જ હોઈએ છીએ ભગવાનનો રોજની અને રોજની આપણી પ્રાર્થના હોય જ છે. પણ તોય ઘણી વખત કેવું હોય છે કે આપણે ભગવાન જોડે કંઈ માગ્યું હોય અને આપણું કામ ના થયું હોય તો
તો આપણને મનમાં દુઃખે થશે કે મેં ભગવાનને રોજ પ્રાર્થના કરતી હતી, એમની માળા કરતી હતી, તો એ મારું કામ ના જ થયું. તો કેમ નહીં થયું હોય? પણ ખરેખર એ જે કામ ના થયું હોય ને આપણું, તો એમાં દુઃખી નહીં થવાનું, કે એમાં પણ ભગવાનની કંઈક સારી જ વસ્તુ છુપાયેલી હોય કે જે આપણે સારા માટે જ હોય છે. એટલે ભગવાન જે કરે છે ને એ બધું સારા માટે જ કરે છે. અને કદાચ કોઈ એવું હોય કારણસર કે આપણી વસ્તુ આપણે ભગવાન જોડે ઈચ્છા રાખવી હોય કે ભગવાન મારું આટલું કામ કરી દેજો, પણ ના જ થયું હોય તો પછી દુઃખી થવાનું નહીં. એવું વિચારવાનું, પોઝિટિવ થિંકિંગ રાખવાનું કે ભગવાન જે કરશે એ સારા માટે જ કરશે. અને તમે થોડા દિવસ પછી જોશો ને તો તમને પોતાને જ લાગશે કે ના, જે નથી થયું ને એ આપણા સારા માટે જ નથી થયું. તો હવે આપણો રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, બહુ જ મોડું થઈ ગયું છે. તો પહેલાં તો એવો વિચાર હતો કે આપણે આજે ગવાર ઢોકળી બનાવીશું. આજે કેરી ખલાસ થઈ ગઈ હતી એટલે ગવાર ઢોકળી બનાવવાનો કાર્યક્રમ હતો, પણ મોડું થઈ ગયું છે. એટલે હવે અને કાલ રાત્રે જમવામાં થોડું એવું આવ્યું હતું, હેવી થઈ ગયું હતું. તો સેવ ટામેટાનું શાકનું ભાખરીને કર્યું હતું. એટલે અત્યારે એવું જ હતું કે થોડું ખીચડી કઢી એવું બનાવી આપણે જમી લઈએ. તો હવે આપણે બનાવી દઈશું ખીચડી કઢી. તો આવી જાઓ તમે બધા મારી જોડે, કન્ટિન્યુ રહેજો. તો હવે આપણે ફટાફટ બનાવી દઈએ ખીચડી કઢી. તો જો આપણે તેલની આ બોટલ જે લાવ્યા હતા ને એ અંદર તેલ અંદર ભરી દીધું છે ને હવે આપણે જોઈ લઈએ કે કેવું છંટાય છે. તો જુઓ કેવું મસ્ત છંટાય ને તેલ, તમને દેખાતું જ હશે. જુઓ નજીકથી બતાવું, હવે કરજે ને જુઓ મસ્ત તેલ છંટાય છે ને. આપણે જેટલું જુઓ ને એટલું છંટાય અંદર. વસ્તુ સારી જ છે, બહુ મસ્ત વસ્તુ છે, પ્રોડક્ટ બહુ સરસ છે. તો હવે આપણે રસોઈ બનાવી દઈશું. જલ્દી જલ્દી ખીચડી કઢી ખાવાનું મન થઈ ગયું. હા, મેં લડ્ડુ ફૂટા. તો થઈ ગયા છે બપોરના 12:15 અને આપણે રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જેમ મેં તમને કીધું હતું કે આપણે ખીચડી કઢી ભાખરી બનાવવાનું છે, તો બનાવી દીધું છે, જે હું તમને બતાવું. તો જુઓ મસ્ત ખીચડી બનાવી દીધી ને, તુવેરની દાળ ને ચોખાની. તુવેરની દાળ એટલી જ લીધી હતી, બીજી કોઈ દાળ નહીં લીધી અંદર. પછી કઢી, જુઓ કેટલી મસ્ત કઢી બની ને, ખાવાની મજા આવી જાય, ખટ્ટી મીઠી કઢી. પછી ભાખરી બનાવી દીધી હતી, એના જોડે બનાવી દીધું ડુંગળી કેરીનું કચુંબર. પછી જોડે લઈશું ગોળ. અને જો આપણે કચરા પોતાનું બધું જ ટોટલી કામ ફિનિશ થઈ ગયું છે. અને હવે છેલ્લે ખાલી એટલું પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી હતું ને, તે જુઓ મારી પાછળ નેન્સી પ્લેટફોર્મ સાફ કરતી તમને દેખાતી જ હશે. તો હવે આપણું બધું કામ ફિનિશ થઈ ગયું છે. હવે આપણે જમી લઈશું. કે જમ્યા પછી કેવું થાય કે આપણે જે વાસણ એઠવાડનો હોય એ આપણે ખાધાનો 4 વાસણ ખાલી ઘસવાનો રહેશે. હવે ઉનાળો આવે એટલે ખાધા પછી થોડું કામ કરવાનું કાઠું પડી જાય છે. એટલે કેવું થાય કે જમ્યા પહેલાં લગભગ જેટલું થાય ને એટલું પહેલાં બધું કામ પતાવી દઈએ, એટલે ખાધા પછીના જે વાસણ હોય ને એટલા ધોતા આપણને વાર થાય નહીં. હવે આપણે નેસુન પપ્પાને આજે લેટ આવવાનું છે, એમને ફોન કરીને અમે પૂછી લીધું, પણ એમને થોડી વાર લાગશે. એટલે નેસુ કેમ કે મમ્મી હવે આપણે બે કેમ કે જમી લઈએ, પછી નેસુન પપ્પાને તો આજે બહુ જ વાર લાગશે, છેક 2:30 વાગ્યા પછી આવશે. એટલે હવે અમે જમવા માટે બેસી જઈએ. પહેલાં ભગવાનનો થાળ કરીશું આપણે, અને પછી આપણે જમી લઈશું. તો હવે આપણે પહેલાં ભગવાનનો થાળ ધરાવવાનો હોય આપણે લઈ લઈએ. ખીચડી કઢી મસ્ત બનાવી દો. આવી જાઓ બધા જમવા માટે. તો જો ખીચડી લીધી અને એની અંદર હવે મસ્ત આપણે ભગવાનને ઘી આપીશું અને થોડી કઢી લઈશું અને ભગવાનને આપણે જમાડી લઈશું. પછી આપણે જમવા માટે બેસી જઈશું. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય મોચરમાં. થઈ ગયા છે સાંજના 5 અને આપણા ડીમાર્ટમાંથી હું થોડી વસ્તુઓ લાવી હતી, પણ મારે ખાસા દિવસથી રહી જ ગયું હતું. કંઈ ટાઈમની એવી અનુકૂળતા હતી નહીં કે હું બતાવી શકું. તો એમાંથી અમુક વસ્તુઓ તો ઘરમાં જરૂર હતી ને તે નીકળી ગઈ છે. પણ જે છે મારી જોડે હાજર એવું તમને બતાવું કે હું કઈ કઈ વસ્તુઓ ડીમાર્ટમાંથી લાવી હતી. તો પહેલું તો જો આપણે લીધા છે મખાણા, 200 ગ્રામ જેવા હશે, તો એ લીધું છે. પછી આ સાબુ લીધો છે ચંદનવાળો, ચંદન સ્પર્શ, બહુ મસ્ત સાબુ છે. આમાં 3 સાબુ આવ્યા હતા, પણ અમે એક સાબુ તો અંદર નાહવા માટે અમે કાઢી લીધો છે. પણ બહુ જ મસ્ત સાબુ છે, મને તો ગમ્યો જ છે, સરસ છે. આમ અમે સંતૂર વાપરીએ છીએ, પણ આ વખતે અમે ડીમાર્ટ ગયા ને
એટલે તે જે સેલ્સ ગર્લ હોય ને એટલે મને કહે મેડમ કે તમે આ સાબુ લઈ જાઓ, બહુ સરસ સાબુ આવે છે. તો મેં તો ચલો એક વખત આ સાબુને આપણે ટ્રાય કરી જોઈએ. તો ચંદન સ્પર્શ ગોલ્ડ બહુ મસ્ત સાબુ છે, તમે લાવજો, મસ્ત છે. પછી આ લાવ્યા હતા ટોયલેટ ક્લીનર, મોટું 1 લીટર વાળું છે, 1 લીટર વાળું છે. પછી આ બરફની ટ્રે એક લાવ્યા તો બરફ મૂકવા માટેની. આમ તો અમે બરફનું પાણી પીતા નહીં, બોટલ હોય મૂકતા નહીં, માટલીનું જ પાણી પીએ છીએ. પણ આ બોટલ આ એટલા માટે હું લાવી હતી કે કઈ વસ્તુ આપણે બનાવીએ કે કદાચ કેવું આપણે રસ કાઢીએ તો એની અંદર આપણા બરફના ટુકડા અંદર નાખતા ફાવે કે કઈ એવું રેસીપી બનાવતા હોઈએ તો એની અંદર આની જરૂર પડતી હોય છે બરફની. તો એટલા માટે જ અમે ખાસ કરીને લીધી છે. તો એક અને આ કેવી છે ઢાંકણાવાળી છે, ખુલ્લી ટ્રે નહીં, આપણે અંદર પાણી ભરીને પછી ઉપર ઢાંકણું ફિટ કરી દેવાનું છે. એ રીતની ટ્રે છે એટલે ઢળીએ ના જાય મૂકતી વખતે. સારી વસ્તુ આપી છે, બહુ સરસ છે. પછી આ લીધું હતું જો નેન્સીએ બોર્નવિટા એના માટે. એના અમુક ટાઈમે બોર્નવિટા યાદ આવી જાય એટલે કે હું એક નાનું બોર્નવિટા લઈ લઉં, તું લઈ લો તાર. પછી આ જીરું લાવી હતી, આટલું 100 ગ્રામ હશે જીરું, દેખાતું નહીં, 100 ગ્રામ જ છે. તો 100 ગ્રામ જીરું લીધું હતું મેં ત્યાંથી, કારણ કે ખલાસ થઈ ગયું છે જીરું એટલે જીરું લીધું હતું. પછી લીધો તો મેંદો, કારણ કે મેદાની થોડી પૂરી બનાવી છે ને એટલે મેં કીધું ચલો ડીમાર્ટમાંથી મેદો લેતા. ભાઈ બોલવામાં થોડો પ્રોબ્લેમ એવો થઈ જ જાય છે, હવે થોડું ઘણું સ્વીકારી લેજો. પછી લીધું તું અમે આ સેવૈયા બનાવવા માટે લીધું હતું આ. પછી લીધું હતું અરે સિંધવ મીઠું, કા મીઠું જ અમે વાપરીએ છીએ ને એમાં શુદ્ધની પહેલાં વાપરતો હતો પણ પછી મને બીપી આવ્યું ને એ પછી અમે આ મીઠું જ ચાલુ કરી દીધું છે. તો છેલ્લા 4 વર્ષથી તો અમે આ મીઠું જ ખાઈએ છીએ, બહુ સરસ મીઠું આવે છે અને સારું રહેતા નથી. પછી લીધું હતું આમચૂર પાવડર, એક આમચૂર પાવડર લીધો છે કે કદાચ ઇન્સ્ટન્ટ કેવું હોય ચટણી બનાવી હોય ને તો આનાથી થઈ જાય, આપણે આમલીને પલાળવાની જરૂર ના પડે, આનાથી ફટાફટ થઈ જાય. તે બસ આટલી વસ્તુ જ લાવ્યા છીએ. અને બીજું લાવ્યા હતા સાગર ઘી કિલોનું પેકેટ હતું એક. પછી બીજી અમુક થોડી વસ્તુ હતી જે મારા ઘરમાં અત્યારે વાપરવાની હતી તે નીકળી ગઈ છે. તો બસ આટલી વસ્તુ મારે તમને બતાવવાની હતી તે મેં બતાવી દીધી. અને હવે મારે થોડું કામ છે રસોડામાં, કે આજે મારે બનાવવાનું છે, શું બનાવવાનું છે? બદામ શેક. હા, બદામ શેક બનાવવાનું છે. તો થોડી ઘણી પ્રિપરેશન કરીને મૂકી દો અને થોડું ઘણું બાકી છે. અને ઘંટી કાઢીને મૂકી દો તો ઘંટીમાં દહીંનું તો આજે દળી દીધું છે પણ હવે એને સફાઈ કરવાની છે. તો પછી એ કરી દઉં ફટાફટ, પછી આપણો દિયાબત્તીનો ટાઈમ થઈ જશે. ચલો આપણે હવે બદામ શેક બનાવી દઈએ પહેલાં. તો મેં તમને જે વાત કરી હતી ને કે આપણે બદામ શેક બનાવવાનું છે તો એના માટે મેં કઈ કઈ વસ્તુ લીધી છે એ હું પહેલાં તમને બતાવી દઉં. તો જો એના માટે આપણે લઈ લીધું હતું 500 મિલી દૂધ, પછી અમૂલ્યા મિલ્ક પાવડર લઈ દીધો છે, ડેરી પાવડર આવે છે ને એ, પછી 15 જેવી બદામ લીધી છે, પછી કેસર લીધું છે અને આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે. તો એમાં હવે આપણે બનાવું એટલે હું તમારી જોડે શેર કરીશ કે આપણે કેટલી વસ્તુ લીધી છે. તો 1.5 ચમચી કસ્ટર્ડ પાવડર અને 1 ચમચી લઈ લીધો હતો મિલ્ક પાવડર જે અમૂલનો લાયા હતા ને આપણે એ. તો એની અંદર જો આપણે થોડું દૂધ લઈ લઈશું કે જેથી કરીને મિક્સ કરી દેતા ફાવા આપણને. ગરમ દૂધમાં આપણે ડાયરેક્ટ કસ્ટર્ડ પાવડર નાખીએ ને તો પછી એના ગોઠા પડી જાય છે, એટલે એને ઠંડા દૂધમાં પહેલાં આપણે ઓગાળી દેવાનું અને સરસ મિક્સ કરી દેવાનું. પછી અંદર આપણે ગરમ દૂધમાં ઉમેરી દઈશું એને. તો જો આપણે સરસ આ મિક્સ કરી દીધું હતું અને હવે આપણે તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું. દૂધ ગરમ કરી દઈએ અને એક ઉભરો લાવી દઈએ પહેલાં. તો જો આપણે અંદર કેસર લઈ લીધું હતું તો જેનાથી કલર બી મસ્ત આવશે અને ટેસ્ટ સરસ આવે છે કેસરના લીધે. તો એ પ્રમાણે અંદર ખાંડ નાખી દેવાની, આપણે જેટલું ગળ્યું ખાતા હોય ને એટલી અંદર ખાંડ નાખી દેવાની કે
તો જેથી ગરમ એ દૂધ થઈ જાય હંગાતે હંગાતે ખાંડ બી ઓગળી જશે. તો જે આપણે બદામ પલાળીને રાખી હતી ને એવા આપણે એને દૂધ જોડે પીસી લઈશું. થોડું દૂધ નાખીને કરીશું ને એટલે ફટાફટ અંદર પીસાઈ જશે. એની અંદર આપણે થોડો ઇલાયચી પાવડર લઈ લઈશું. તો જો આપણે અંદર સૌથી પહેલાં આપણે જે બદામ અંદર વાટીને રાખી હતી ને દૂધમાં એ અંદર દૂધની અંદર મિક્સ કરી દીધી. પછી પાવડરવાળું સરસ મિક્સ કરીને રાખ્યું છે ને દૂધમાં એ હવે આપણે અંદર એડ કરી દઈશું. દૂધની અંદર થઈ જશે આપણું જે આપણે બજારમાં પીતા હોઈએ છીએ ને એનાથી બી આપણે ઘરનું સરસ બનશે. હવે એને ઉકળવા દઈશું એટલે સરસ ઘટ્ટ બની જશે. દૂધ અંદર એડ કરી દઈશું કે જેનાથી કલર એ બહુ મસ્ત આવી જશે. તો જો આપણે કસ્ટર્ડ પાવડર નાખી દીધો ને એટલે હવે આપણે એને સતત હલાઈ જ રાખવું પડશે, નહીં તો પાવડરના લીધે પછી નીચે ચોંટી જવાની આપણને બીક રહે. એટલે આપણે ધીમે ધીમે હલાઈ રાખશું. તો જો આપણું દૂધ ઉકળવા લાગ્યું છે તો હવે આપણે 2 મિનિટમાં ગેસ બંધ કરી દઈશું કારણ કે જાડું થઈ ગયું છે ને એટલે. તો જો એને ફટાફટ ઠંડુ કરવા માટે પહેલાં આપણે કતેડામાં પાણી લઈ લીધું હતું અને એની અંદર આપણે તપેલી મૂકી દીધું હતું અને એને સતત આપણે હલાવી દઈશું એટલે ફટાફટ ઠંડુ થઈ જશે. બદામ જે મસ્ત થાય પછી આપણું તૈયાર થઈ ગયો તો આપણું અને એકદમ ટેસ્ટી બન્યું છે. થોડું અમે ચાખી જોયું તો ભગવાનને ધરાય પછી ભગવાનનો થોડો અલગથી અમે કાઢી લીધો હતો. અને એ કર્યા પછી મારા જે ઘંટી સાફ કરવાની હતી તો મેં ઘંટીને સરસ સાફ કરી દીધી હતી અને એની અંદર આપણે કોરું ભીનું બંને કપડાથી પોતું મારી અને પછી એની અંદર જે લક્ષ્મણ રેખાનો ચોક આવે છે ને એ મેં અંદર ફેરવી દીધો હતો જેનાથી એમાં જીવાત ના પડે. અને જે ઘંટીના વાસણો હોય આપણે જે ડબ્બો હોય છે લોટ દળવાનું એ પછી એના પર ઢાંકવાની ગયણી હોય છે એ બધું સરસ સાબુથી મેં ધોઈ દીધું હતું. અને નેન્સી બનાવતી હતી રોટલી તળેલી. આ રોટલી 2-3 દિવસની હું ભેગી કરીને રાખું ને તો જે ફ્રીજમાં હું મૂકી રાખું અને પછી 2-3 દિવસની ભેગી થાય કે 10-11 જેવી રોટલી રોજની 3-4 રોટલી બચે એટલે એને હું ફ્રીજમાં મૂકી દઉં કારણ કે ઉનાળો છે ને એટલે અત્યારે ઉતરી જવાની આપણને બીક રહે. તો ગાય કૂતરાની ને બધી થઈ નીકળી જાય ને આપણે કાગડાની ને બધી રોટલી અને બીજી રોટલી હું અંદર ફ્રીજમાં મૂકી દઉં વધારાની. એટલે આવી 3-4 દિવસની ભેગી કરીને પછી એને તળી દઈએ એટલે કેવું થાય કે આપણે સવારે ચા નાસ્તામાં કે સાંજે ચા નાસ્તામાં બીજો કોઈ નાસ્તો ના પડે હોય ને તો પછી આ રોટલી તળેલી હોય તો નાસ્તો આપણો સરસ ચાલી જાય. તો આ રોટલીનો અમે નાસ્તો બનાવીએ ને તો એમાં અડધી રોટલી એમાં કોરી રાખવી પડે કે જેમાં અમારા મસાલો અમે નથી કરતા કે જે નેસુન પપ્પાના મસાલાવાળી રોટલી હોય ને એમને ઓછી ગમે છે એટલે એમાં અમે મસાલો નહીં કરતા. પણ મારો નેસુન બેનું રોટલી હોય ને એમાં થોડો મેં મસાલો કરી દઈએ. થોડું તીખું હોય તો મજા આવે પણ નેસુન પપ્પાને તમાકુ ખાય ને એટલે એમના મોઢામાં પછી ચચરસ એટલે મસાલાવાળી રોટલી ખાતા નહીં. તો પછી સાંજે આવી ગયા હતા અમે બજારમાં કેરી લેવા માટે અને થોડું શાકભાજીને લેવાનું હતું તો બજારમાં આવી ગયા હતા. તો અત્યારે તો બજારમાં ઢગલો કેરીઓ આવી ગઈ છે. એકબીજાથી આમ ચડિયાતી કેરીઓ આપણને એટલી મસ્ત કેરીઓ જોવા મળે ને એમ થાય કે કઈ લારી પરથી આપણે કેરીઓ લઈએ. અને નેસુન પપ્પાને કેવું હોય છે કે અમારે કેરીની એમનો ઓળખ કરતાં સારી આવડે છે એટલે એમને પૂછીને પછી હું લેતી હતી. તો સરસ કેરીઓ હતી. અત્યારે તો 100 રૂપિયા કિલો એવી રીતે કેરી આપે છે એટલે અમે કેરીઓ લઈ લીધી હતી. પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા. તો રસ્તામાં શેરડીના રસવાળા તો અત્યારે ઠેર ઠેર કોલા હોય છે અને શેરડીનો રસ એ ખરેખર એટલો મસ્ત મળતો હોય છે. અને અત્યારે એક સિઝનનું જે પીણું હોય ને આપણે અત્યારે પી જ લેવું. શેરડીનો રસ મળતો હોય છે અત્યારે કેરી લાવીને આપણે ઘેર કેરીનો રસ કાઢીએ મજા પડી જાય આખા ઉનાળામાં. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.